હવે દીકરા દીકરીઓ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય, કેમ મા બાપને પગે પડવાનું તમને કહું. 9 મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને, એ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે, કશું ખબર વગર આપણી માં આપણા જન્મ પહેલા નાના નાના લંગોટ, બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય બોસ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બોવ ડાઉન અવર પેરેન્ટ્સ. સાહેબ, સવારે 5:30 વાગે દોડવા જવું ને, એટલે મારી બાના રૂમમાં જવાનું. બા જવું? હા. રાત્રે 12 વાગે ગમે ત્યાંથી આવીએ, બાના રૂમમાં જવાનું. બા આવી ગયો? હા ભાઈ. અને તોય ઘણી વાર મોડું થતું હોય, 9 વાગે કહું બા જલ્દી જવું. ક્યાં જાય છે? મેં કીધું ભાવનગર. કેમ જાય છે? મેં કીધું સેમિનાર. કેટલા વાગે આવશે? મેં કીધું બા મોડું થાય. તું તો મોટો થઈ ગયો, બધા જવાબ આપવાના હો ભાઈ. આમ કરીને બોસ ઇઝ બોસ. ડોસીને સહેજ આડું બોલ્યું, જૂતું કાઢે. સાહેબ, આપણા મેઇન રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણા બિઝનેસ પ્લેસ પર મા બાપનો ફોટો હોવો જોઈએ. સૌથી મહત્વની વાત, ગમે તેવા મોટા બિઝનેસ ચાલુ કરીએ ને, કોઈ સેલિબ્રિટીઓને નહીં બોલાવવાની, આપણા મા બાપ જોડે રિબિન કપાવવાની બોસ. મારા માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી બોસ. આ ભાવ પેદા થાય. મર્સિડીઝ લાવીએ ને એટલે ડોસી આગળ જ બે, ટીમ બધી પાછળ. એ 3 સાંધાવાળી સાડી પહેરીને સંજય રાવલ પેદા કરાય તો એ ભગવાનથી કંઈ ઓછું કહેવાય બોસ? તમને કહું છું, મા બાપની ખૂબ સેવા કરજો, નહીં તો જીવતા નર્કનો અનુભવ થઈ જશે. આજ તમે મારી બાને પૂછો, મારો સંજય એટલે ઓહો, મને એમ થાય કે હવે મંદિર જવું જ નહીં આપણે. જીવતી જગદંબા ઘરમાં આવી ગઈ. આપ સૌને કહું છું, પ્રગતિ કરવી હોય તો મા બાપની ખૂબ સેવા કરજો, પગ દબાવજો, એમને એક ગુલાબ આપજો, કિટકેટ, એમને કશું જોઈતું નથી, ખાલી પ્રેમ જોઈએ છે. એનીવે, ચોથી વાત, મેં છેલ્લા ઘણા વખતમાં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા. આ 3000 લોકોમાં 25 કયા ખબર છે? પેલીએ ના પાડી. પ્રભુ, એમાં પરણેલા આવી ગયા. ચક્કરો ચાલતા હોય, પછી ફસાય, એટલે પછી સુસાઇડ કરવો પડે. આ 2500 સુસાઇડના કેસ પરથી આજે સમાજમાં બહુ ગંભીર વાત લઈને આવ્યો છું. ચોથી વસ્તુ શું છે ખબર છે? ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય લખ્યું, હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છે ને. આવડા ગલુડિયા, જાનુ આઈ લવ યુ. અહીંયા સાલા 3 વખત વાઇફને મેસેજ ને ફોન કરવામાં 6 મહિના થાય. અત્યારે તો એક દાડામાં 600 વખત મેસેજ. ક્યાં છે? સીધા હોટલ પર. સાહેબ, જીવન સાથી નક્કી છે. માણસનું મૃત્યુ થાય ને એટલે 3 દિવસમાં એના લક્ષણ પ્રમાણે ભગવાન એવા ખોડિયામાં જન્મ આપે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યો તો બીજા જન્મમાં એ જ મળશે. કેમ કે ઓલી બબાલો તો પતાવવી પડે ને. જે ઝઘડા તમે છોડીને નાઠા હો, 20 લાખમાં 10 લાખમાં છૂટું કર્યું, એટલે ન ગમતી હોય તો વધારે પ્રેમ કરવો. જાનુ આઈ લવ યુ, તું છે તો હું છું, બધું ધોવાઈ જાય, પણ છોડવું નહીં. બહુ ગંભીર વિષય છે. એક બ્રાહ્મણની છોકરીને મા બાપે અમેરિકા ભણવા મોકલી. 60 લાખ રૂપિયા ફી આપીને 6 મહિના પછી છોકરી 15 દિવસ અહીંયા આવી અને 7મા દિવસે રાત્રે 2 વાગે ઘરેથી ભાગી ગઈ. એને પ્રેમ થઈ ગયો અને એવા ઘરમાં ગઈ કે જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ છે. બહુ ગંભીર વાત છે. મોબાઈલ ખરાબ નથી, પણ સાહેબ સરસ વાત કરતા હતા કે જે મા બાપ અને બાળકો વચ્ચે કોમ્યુનિકેશન, છોકરા કલતા જ નહીં. તમે આમાંથી ઊંચા આવો તો ને. મારી પાસે બધા લેડીઝ બહુ આવે. પેરેન્ટિંગ, સાહેબ અમારા લાલીઓ તો ઉઠે તોય મોબાઈલ, સંડાસમાં જાય તોય મોબાઈલ, જમવા બેસે તોય મોબાઈલ. આનો રસ્તો શું? મેં કીધું બેન, એ પેટમાં તો તમે ધંધો જ આ કર્યો છે. પેલો અભિમન્યુ કોઠા શીખીને જ આવ્યો છે. કેટલી બહેનો બાળકો કન્સીવ કરે ત્યારે ગર્ભ સંસ્કાર વિશે જાણે છે. સાલું એક ગાય કે ઘોડાનું સારું બચ્ચું પેદા કરવું પડે ને તો આપણે સારામાં સારું બધું જોઈને કરીએ. અહીંયા લાલીઓ આવી ગયો, લગ્ન કરીને આખા ગામમાં ફરે, લાયો.
જીવનસાથી નક્કી છે, આપણા કર્મ પ્રમાણે મા બાપ ભાઈ બહેન અને મળે છે સમાજે, કોઈના છૂટાછેડામાં પડવું નહીં. કરવું એ કરી લે, જેને કરવું એ કરે. 2% અપવાદ હશે, આપણે એમાં નથી પડવું. પણ આ અને બીજું 10,000 વર્ષના સનાતન સંસ્કૃતિના એક પણ પુસ્તકમાં છૂટાછેડા જેવો કોઈ શબ્દ છે જ નહીં. આ સાલું બધું બહારથી આવ્યું છે. ડિવોર્સ, તલાક આપણી આ સંસ્કૃતિ જ નથી. હું હમણાં ઓસ્ટ્રેલિયા એક માઇકલના ઘરે ગયો, ધોરિયાન ઘરે, તો 2-3 બૈરા અને 4-5 છોકરા. મેં કીધું માઇકલ આ છોકરી કોણ છે? અંગ્રેજીમાં પૂછ્યું કે ધીસ ઇઝ માય સેકન્ડ વાઇફ થર્ડ હસબન્ડ્સ ડોટર. મેં કીધું ઉભો લખવા દે, સેકન્ડ વાઇફ થર્ડ હસબન્ડ ડોટર, અને આપણે તો 4 આપણી. આ મજા છે બોસ. આ સંસ્કાર બ્રાહ્મણ સમાજને આપતો એ ચૂક્યો, અને એ ચૂક્યો એટલે ભગવાને એનો હાથ છોડી દીધો. જીવનસાથી નક્કી છે, જે મળે એની જોડે મસ્ત જીવી લેવું. પણ આપણે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. એમ લગ્ન કરવું તો પ્રેમ શું છે ખબર હોવી જોઈએ. પ્રેમ શું છે ખબર જ નથી. આપણે પ્રેમ કોને સમજ્યા? અહીંયા લો ગાર્ડન છે, ખબર છે? સાંજે 7 વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે તો હું જોવા જઉં. મા બાપે ગામડાથી મોકલ્યા, હાલા જશે, સારું ભણશે ને, આ મારા બેટા બગીચામાં જાય ઝાડ પાછળ, તો હું આમ કહીને જોઉં આમ. પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કહે? જો બકા. આ બકા કે એનાથી ચેતવું, હો, ડેન્જર શબ્દ છે. જો બકા. છોકરો છોકરીને કહે શું કે? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? અહીંયા VS હોસ્પિટલ છે, તો કાકા સિંગ ચણા ખાતા, તો એક ગાયો પકડવાનું પાંજરું આવ્યું, એમાં એક ગાંડો. મીના, મીના તું ક્યાં છે? તારા વગર નહીં જીવાય. કાકા કે આને શું થયું? કે મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો, મીનાએ 5 વર્ષે ના પાડી દીધી, તો કે ખસી ગયું. હાલો કે પ્રેમ કરાય નહીં, કે હવે ઇન્જેક્શન આપશો ત્યારે શાંત થશે. કાકાને લઈ ગયા અંદર. થોડી વારમાં બીજું પાંજરું આવ્યું, એમાં એક ગાંડો. મીના, મીના આઈ લવ યુ, તું ક્યાં છે? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. આટલું પ્રેમ છે. આ આપણે સમજ્યા. પણ પ્રેમ અને લગ્ન એટલે તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે છીએ, આને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. બાકી પ્રેમ લગ્ન કરેલા લોકો કોવિડમાં કહેતા હતા, તારું માંસ જુદું રાખ ને મારું માંસ જુદું રાખ. આ હાલા પ્રેમ લગ્ન કરે. જીવન સાથી નક્કી છે બોસ. અને પ્રેમ કોને કહેવાય એનો નાનકડો દાખલો આપું. હમણાં મારી વાઈફનો બર્થડે હતો, અમે લોકો પાર્ટી કરતા હતા હોટલમાં, એને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, અને સી ગોટ પેરાલિસિસ. 8 વાગે પેરાલિસિસ આવ્યો હોટલમાં. 9 વાગે મારે સરદાર ધામમાં એક સેમિનાર, 1000 છોકરાઓ બેઠેલા, એ લોકોના ફોન આવે. મેં તું 9 વાગે પહોંચી જઈશ. 8 વાગે આ તો એક સાઈડ આખી પેરાલિસિસ, હાથ બાદ બધું પડી. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે સંજયભાઈ MRI કરવું પડે, આ કરવું પડે, 1.5 કલાક તો પહેલાં થશે. મેં મારી વાઈફને કીધું, મેં તું પલ્લવી જો આવું છે, મારે 9 વાગે સેમિનાર છે, આ કરવામાં 1.5 કલાક થશે, હું 1.5 કલાકમાં આવી જઈશ. મને કે તમે જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ? હું મળવા પડ્યું, તમે ક્યાં જાઓ છો? આ પ્રેમ નથી. અને હું હમણાં જયપુર ગયો ને અઠવાડિયું, તો બધાના બૈરા ફોન કરે, ક્યાં છો, ક્યાં છો? મારી વાઈફનો એક ફોન નહીં. મને હાલી ગઈ કે શું? મેં ઘરે ફોન કર્યો, મારી દીકરી કે ના ના છે શું યાર, તમે બી કે. હું ઘરે આવ્યો, મેં તું પલ્લવી તું એક ફોન ના કરે, બધાના બૈરા કેટલા ફોન કરે. મને કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂટે જ આવે તું. આ પ્રેમ છે, આ પ્રેમ.